નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, હાલમાં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? શ્રી હર્ષદ ત્રિવેદી. હાલમાં કયા દેશમાં ચોથી પેરા એશિયન ગેમ્સનું આયોજન થયું હતું? ચીનમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત માળી નામના ગરબા પર તાજેતરમાં કયા શહેરમાં 1.21 લાખ ખેલૈયાઓએ એક સાથે રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો? રાજકોટ. ડૉક્ટર પીજી સોલંકી ડૉક્ટર અને વકીલ લોન સહાય યોજના હેઠળ કેટલા ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે? 4%. ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ હાલમાં મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ પુસ્તકના લેખક કોણ છે? ગોવિંદભાઈ ધોળકિયા. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગાંધીનગરમાં. હાલમાં કયા જિલ્લામાં મિલેટ્સ કાફેનો પ્રારંભ કરવામાં આવ્યો? ડાંગ જિલ્લામાં. હાલમાં કયા સ્થળને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પ્રાપ્ત થયો? ધોરડોને. હાલમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું આયોજન ક્યાં થયું હતું? અમદાવાદમાં. વિશ્વ વિખ્યાત પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? રાજસ્થાનમાં. વ્રજ પ્રહાર 2023 લશ્કરી કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? ભારત અને અમેરિકા. હાલમાં રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ હતી? પિરાણા દસક્રોઈથી. લીલી પરિક્રમાનો પ્રારંભ કયા મહિનામાં થાય છે? કારતક. તાજેતરમાં કઈ માછલીને ગુજરાત રાજ્યની સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે? ગોલ માછલીને. સી બકથ્રોનને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે? લદ્દાખ. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન કયા ખેલાડીએ ફટકાર્યા હતા? વિરાટ કોહલીએ. હાલમાં આરોગ્યલક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા કયા અભિયાનનો પ્રારંભ કરાયો છે? આયુષ્માન ભવ. સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? વડોદરામાં. ગુજરાતનું પ્રથમ વનપાલ સ્મારક ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 સપ્ટેમ્બરે. ગુજરાતના લ્યુથર તરીકે કોણ ઓળખાય છે? કરસનદાસ મુળજી. છાઉ એ કયા પ્રકારની લોકકળા છે? નૃત્ય પ્રકારની. લીટ્ટી ચોખા કયા રાજ્યની ખાસ વાનગી છે? બિહાર. હાલમાં સમાચારમાં રહેલ કમલા શું છે? તો કર્ણાટકમાં પરંપરાગત ભેંસોની દોડનો ફેસ્ટિવલ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ 2023 કવાયત યોજાઈ હતી? શ્રીલંકા. હાલમાં કયા સ્થળે સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવામાં આવશે? સાણંદ, અમદાવાદ ખાતે. હાલમાં કયા સ્થળે ઇફકોનો નેનો ડીએપી એટલે કે લિક્વિડ પ્લાન્ટ જન સમર્પિત કરવામાં આવ્યો? કલોલ. સુગટો શું છે? તો એ સુશીર વાદ્ય છે, જે વનમાં ઉગતા ઝાડા પોલા વાંસમાંથી બંસરી કુળનું 90 સેન્ટીમીટર જેટલું લાંબુ અને 4.5 સેન્ટીમીટરના વ્યાસવાળું સુગટો નામનું વાદ્ય બનાવવામાં આવે છે.
આદિવાસીઓ પાસે કેટલા પ્રકારના લોકવાદ્ય હોય છે? 2 પ્રકારના, મેદાની અને મહેફિલ. ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના હેઠળ કુલ કેટલા રૂપિયાના બચતપત્રો આપવામાં આવે છે? 1 લાખ. ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ કેટલી રકમ આપવામાં આવે છે? 1,20,000. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ કેટલી લોન આપવામાં આવે છે? 15 લાખ. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કુલ ખાલી જગ્યા મેડલ સાથે ખાલી જગ્યા સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો 111 મેડલમાં 5મું સ્થાન. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યનો વારસાગત તહેવાર છે? નાગાલેન્ડનો. આ તહેવારનું નામ એક પક્ષી હોર્નબિલના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં આઈસ્ટાર્ટ ટેલેન્ટ કનેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું? રાજસ્થાન. હાલમાં કયા મંત્રાલયે વોટર ફોર વોટર વુમન અભિયાન શરૂ કર્યું છે? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે. જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડમાં. કેન્ડોલોમિસિસ આલ્બોસ્કોમોસસ કયા ફળની નવી પ્રજાતિ છે? મશરૂમની. હાલમાં બન્ની ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાયો? આંધ્રપ્રદેશમાં. ગોવા હાઈકોર્ટે હાલમાં ખાલી જગ્યા અભયારણ્યમાં વાઘ અનામતની સ્થાપના કરવાનો આદેશ આપ્યો. મહાદેઈ વન્યજીવ અભયારણ્ય. હાલમાં ચર્ચામાં રહેલ પીછવાઈ પેઇન્ટિંગ પરંપરાગત રીતે કયા રાજ્યમાં ઉદ્ભવી છે? રાજસ્થાનમાં. તાજેતરમાં રાજનાથસિંહે બેંગલુરુમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ શોનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષે કાર્યક્રમની કઈ આવૃત્તિ ઉજવાઈ? 6ઠ્ઠી. હાલમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી સાધ્વી નિરંજન જ્યોતિએ સરસ આજીવિકા મેળાનું ગુરુગ્રામ ખાતે ઉદ્ઘાટન કર્યું. તે કઈ કલા સાથે સંબંધિત છે? હસ્તકલા સાથે. હાલમાં કયા શહેરમાં G7 વેપાર મંત્રીઓની બેઠક યોજાઈ હતી? ઓસાકા, જાપાન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન કયા 2 સ્ટેશન વચ્ચે દોડશે? એકતાનગરથી અમદાવાદ. તાજેતરમાં ચર્ચામાં રહેલ S-400 શું છે? એન્ટી એરક્રાફ્ટ વેપન સિસ્ટમ. તાજેતરમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં કર્યું હતું? નવી દિલ્હીમાં. કાર્બન ડાયોક્સાઇડને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે એક નવી તકનીક ખાલી જગ્યા ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવી રહી છે. IIT બોમ્બે ખાતે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું શુભંકર અથવા માસ્કોટ શું હતું? મિલ ઈડ એક રોબોટ. કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી હીરાલાલ સામરિયાની. તાજેતરમાં ભારતમાં થેરાપ્યુટિક ડ્રગ ફોર્મ્યુલેશન કોના ડંખ સામે રક્ષણ આપવા શોધાઈ? વિન્ચી. સફેદ હાઇડ્રોજન ક્યાં શોધાયું? ફ્રાન્સમાં. તાજેતરમાં અવાજ મોડલા માછલી ક્યાં મળી? ઓડિશામાં. ઇન્ડિયન કોબ્રા ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 કઈ અનુસૂચિમાં આવે છે? બીજી. ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના કયા ટાઈગર રિઝર્વમાં ચોપડ સર્વિસ શરૂ કરી રહી છે? દુધવા. આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્ક કયા વર્ષ સુધી લાગુ છે? 2030 સુધી. સુનામી જાગરૂકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 નવેમ્બરે. 2023ની થીમ હતી સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું.
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો દિવસ ક્યારે ઉજવાય છે? 6 નવેમ્બરે. તાજેતરમાં કોણે મિથેનોલ 15 ડીઝલ વિકસાવ્યું છે? IOCL ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે. કયા ટાઇગર રિઝર્વમાં કંબોડિયાના વરિષ્ઠ વન અધિકારીઓ અને ફ્રન્ટલાઇન સ્ટાફનું એક પ્રતિનિધિ મંડળ તાલીમ માટે આવ્યું? પન્ના ટાઇગર રિઝર્વમાં. ભારતનો પ્રથમ LNG ટ્રક કોણે વિકસિત કર્યો? અશોક લેનને. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ કયા વર્ષથી ઉજવાય છે? 2016થી. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ક્યાં ઉજવાયો? હરિયાણામાં. તાજેતરમાં ક્લાઇમેટ સર્વિસ રિપોર્ટ કોણે જાહેર કર્યો? WMO વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશને. તાજેતરમાં કયા રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની રચના કરાઈ? કેરળ રાજ્યમાં. માઉન્ટ સેન્ટ હેલેન્સ કયા દેશમાં છે? અમેરિકામાં. તાજેતરમાં મળી આવેલ માયસેના ક્લોરોફોસ શું છે? ફૂગ. કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયોગ ક્યારે થયો હતો? 1940માં. દિલ્હીમાં કઈ સંસ્થાના નિષ્ણાતો કૃત્રિમ વરસાદ કરવામાં મદદ કરશે? IIT કાનપુર. તાજેતરમાં કયા દેશમાં એક નવો ટાપુ રચાયો? જાપાનમાં. તાજેતરમાં એટનબરોની લાંબી ચાંચવાળું એકિડના ક્યાં મળી આવ્યું? ઇન્ડોનેશિયામાં. કાલી ટાઇગર રિઝર્વ ક્યાં આવેલ છે? કર્ણાટકમાં. ગ્લોબલ ટાઇગર રિકવરી પ્રોગ્રામ 2.0 ક્યાં લોન્ચ થયો? ભૂટાનમાં. ગ્લોબલ ટાઇગર રિકવરી પ્રોગ્રામ 2.0માં કયા વર્ષ સુધીના લક્ષ્યાંકો છે? 2034 સુધી. ગ્લોબલ ટાઇગર રિકવરી પ્રોગ્રામ 2.0 રિપોર્ટ મુજબ વૈશ્વિક વાઘોની વસ્તીમાં કેટલો વધારો નોંધાયો? 60%.